નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે શ્રેણી અને સમાંતર જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ માટેના દાખલા ગણતા હતા. આજે પણ તેની પ્રેક્ટિસ કરીએ. તો પહેલો દાખલો જોઈએ. સરસ મજાની આકૃતિ આપેલી છે. તમને આવો પ્રશ્ન પૂછી, A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ ગણો. કોની વચ્ચે? A અને B વચ્ચે. અચ્છા, A અને C વચ્ચે પૂછીએ કે C અને D વચ્ચે પૂછીએ કે અને B અને D વચ્ચે પૂછીએ કે. તો અત્યારે A અને B વચ્ચે પૂછ્યું છે, તો આ C ને ગાયબ કરી દો જેથી કરીને સરળતા રહે, ને આ D ને ગાયબ કરી દો. હાલો, હવે આમાં શું કરશું? તો આવડું આ જે છે શું આ તાર છે અને આપણે બે અલગ ભાગ પાડી દઈએ. તમે આને આમ લખીએ કો ખરા. આ તાર આને રે જોડાયેલો છે, આ તાર છે આને રે જોડાયેલો છે. આમ ચિત્રનું વિચિત્ર કરીએ કો. આ જે તાર છે એને આપણે બે અલગ ભાગ પાડીએ. તમને ખબર પડે છે આ ત્રણે ત્રણ કેપેસિટર છે કેવા જોડાણમાં છે? ત્રણે ત્રણ સમાંતરમાં દેખાય કે નહીં? ને સમાંતરમાં હોય તો સીધે સીધો સરવાળો થાય. તો 4 + 4 + 4 એટલે 12 થઈ જાય. એટલે આ ત્રણે ત્રણનું સમતુલ્ય કેપેસિટન્સ આ જે બિંદુ છે ત્યાં આવશે 12. તો આ ત્રણે ત્રણને કાઢી નાખો અને ત્યાં એનું સમતુલ્ય કેપેસિટન્સ મૂકી દો. કેટલું? તો કે 12 માઇક્રોફેરાડેનું. હાલો, આટલાનો વહીવટ પૂરો થયો. 12 માઇક્રોફેરાડ. અચ્છા, આના તમે ભાગ પાડી દો. આ તારના આ રીતે તમે ભાગ પાડી શકો ખરા. તો તમને ખબર પડે છે આ ત્રણે ત્રણ કેવા જોડાણમાં દેખાય છે? સમાંતરમાં. સમાંતરમાં સીધે સીધો સરવાળો થાય. આનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થઈ જશે? 12. એટલે આનું પણ સમતુલ્ય કેપેસિટન્સ 12 થાય. તો અહીંયા આવી જશે 12. જાગતા રહેજો ભાઈ. હાલો, આના તમે બે ભાગ પાડી દો. ખબર પડે છે આ ત્રણે ત્રણ કેવા જોડાણમાં છે? સમાંતરમાં. સમાંતરમાં સીધો સરવાળો થાય. એટલે આનું સમતુલ્ય કેટલું થઈ જશે? 12. એ જ રીતે આ ત્રણે ત્રણ પણ સમાંતરમાં છે કે નહીં? તો આનું સમતુલ્ય કેટલું થઈ જશે? 12. A અને B બિંદુને આપણે બતાવવાની એમનામ જ છે. જુઓ, હવે તો આવડી જાય. આપણે ગણવાનું કોની વચ્ચે છે? A અને B વચ્ચે. તો આ ત્રણે ત્રણ કેવા જોડાણમાં છે? જુઓ, હવે એક જ માર્ગ મળે એટલે શ્રેણીમાં થયા. શ્રેણીમાં છે પાછા હરખા છે એટલે ત્રીજા ભાગનું થઈ જશે. એટલે 12/3 કરો તો જવાબ આવશે 4. એટલે આ ત્રણે ત્રણનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવી જાય? કયો? 4 માઇક્રોફેરાડે. હવે આ A અને B વચ્ચે તમે જુઓ તો 12 અને 4 કેવા જોડાણમાં છે? સમાંતરમાં. પાકું ને? અને સમાંતરમાં પાછો સીધો સરવાળો થાય. તો 12 + 4 એટલે કેટલા થશે? 16. તો આ બેયનું સમતુલ્ય કેપેસિટન્સ પાછું આવશે 16. એટલે આપણો ફાઇનલ જવાબ શું આવશે? કે A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ 16 માઇક્રોફેરાડે થાય. આવડે કે ન આવડે? એવો જ દાખલો તમે ત્રિકોણ માટે પણ સોલ્વ કરી શકો. ત્રિકોણમાં સપોઝ મારે B અને C વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ ગણવું છે, તો A ને ગાયબ કરી દો. તો તમને ખબર પડે છે આ બંને કેવા જોડાણમાં થયા? સમાંતરમાં. સમાંતરમાં સીધો સરવાળો એટલે આ બેયની જગ્યાએ આપણે એનું સમતુલ્ય કેપેસિટન્સ મૂકી દઈએ. 12 6 + 6 એટલે 12 થશે. આનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? 12. અને આનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? 12. હવે ગણવાનું કોની વચ્ચે છે એ ખાસ ધ્યાન રાખજો. તો કે B અને C વચ્ચે. તો હવે આ બંને કેવા જોડાણમાં છે? જો પાછા કે હામાં છે એટલે સમાંતરમાં. એવું નથી હો, અહીંથી અહીંયા ઊંધી જાવ એટલે એક જ માર્ગ મળે. જો એટલે આ બંને શ્રેણીમાં થયા. અને શ્રેણીમાં હોય ને સરખા હોય એટલે પાછું અડધું થઈ જાય. એટલે 12/2 કરો એટલે 6 માઇક્રોફેરાડે આવશે. હાલો લ્યો, આ 6 ને 12 કેવા જોડાણમાં છે? તો કે સમાંતરમાં. સમાંતરમાં સીધો સરવાળો એટલે 6 અને 12 કેટલા થવાના? 18. એટલે આનું સમતુલ્ય કેપેસિટન્સ આવી જશે 18 માઇક્રોફેરાડે. આપણે માઇક્રોમાં છે બધા કેપેસિટન્સ. ઓકે, ત્રીજી આકૃતિ જોઈએ. જોવો, આમાં ડિઝાઇન સરસ મજાની છે. તો આમાં તમારે A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ ગણવાનું છે. તો કઈ રીતે ગણશો? હવે જુઓ, તમને ખબર પડે છે આ બે બિંદુ છે
એને સુવાહક તાર વડે જોડેલા છે, વચ્ચે કોઈ કેપેસિટર નથી, એટલે આ તારને ભેગો કરી દેવો, ભેગો કરીને આ બે બિંદુને ભેગા કરી દો, આને નાને આ બે બિંદુને ભેગા કરો તો આકૃતિ કઈ કામ થાય, તારને ક્યાં માનો આમ, આ બિંદુ આમ આવી જાય, આ તારને આમ ખેંચો એટલે આ બિંદુ અહીંયા આવી જશે, આ બિંદુ અહીંયા આવી જશે, આમ તમે લખી શકો। હવે તમને ખબર પડે છે આ બંને કેવા જોડાણમાં થયા, સમાંતરમાં, ને સમાંતરમાં હોય એટલે સીધો સરવાળો, સરવાળો કરો એટલે કેટલા થાય કયો, 12 ને 18 30, એટલે આ આખો જે ભાગ છે એનું સમતુલ્ય કેપેસિટન્સ આ બિંદુ વચ્ચે કેટલું થાય 30। ઓકે હાલો, આ બંને કેવા જોડાણમાં છે, સમાંતરમાં, સમાંતરમાં સીધો સરવાળો થાય એટલે 15 ને 5 કેટલા થવાના 20, એટલે આ બે બિંદુ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ આવશે 20। હવે આ બધા કેવા જોડાણમાં આવી ગયા શ્રેણીમાં, શ્રેણીમાં હોય એટલે 1/4 કરીને આવે, પણ આમાં ધીમે ધીમે આગળ વધીએ, જો આ બંનેનો કરાવ એવડ કરો તો આ બંને શ્રેણીમાં છે પાછા હરખા છે એટલે આ બેનું અડધું થઈ જાય, એટલે આ બેનું સમતુલ્ય કેપેસિટન્સ થાય 15। આ બંને શ્રેણીમાં છે પાછા હરખા છે એટલે આનું અડધું થઈ જાય તો આનું સમતુલ્ય કેપેસિટન્સ થાય 10। હવે આ બંને શ્રેણીમાં આવ્યા પાછા હરખા નથી, જો હવે શ્રેણીમાં હોય ને હરખા ન હોય તો સમતુલ્ય કેપેસિટન્સ કઈ રીતે ગણીએ આપણે, ઉપર ગુણાકાર ને નીચે સરવાળો, તો ઉપર ગુણાકાર કરો તો 15 ગુણ્યા 10 ના છેદમાં 15 પ્લસ 10, તો આ થવાના 150 ના છેદમાં 25, 150 ભાગ્યા 25 કરો એટલે 6 આવશે, તો આ બેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવશે 6 માઇક્રોફેરાડ લ્યો। ઓકે સોલ્વ, હાલો એની પછી આગળ વધીએ આપણે, સરસ મજાની આકૃતિ આપી છે અહીંયા જુઓ તો, ને અહીંયા તમને A અને B વચ્ચે પૂછ્યું છે કઈ રીતે આગળ વધાય, તો આના માટે તમે આમ વિચારી શકો કે આપણો આ જે બિંદુ છે તારનું એને તમે અહીંયા સુધી ખસેડી શકો, તો આ તારને બરાબર ભેગો કરતો જવાનો, ભેગો કરતા જવાનો, એટલે આ તારને હું આમ ખસેડતો જાઉં અહીંયા શીખ લઈ લો, પછી તારને તાણવાનો, તાણશો એટલે આ કેપેસિટર ની કામ થઈ જાય, ખબર પડે છે કે નહીં? ફરીવાર હું થયું, આ જે સુવાહક તાર છે એને હું આ બે બિંદુ અહીંયા વચ્ચે કેપેસિટર ન હોય તો તમે આ બે બિંદુ ભેગા કરી શકો ખરા, તો આ બે બિંદુને હું ભેગા કરી દઉં એટલે આડું આ જે કેપેસિટર છે આમ થઈ જાય, કેટલાનું હતું તો કે 2 નું, બરાબર ને? તો 2 અને 8 કેવા જોડાણમાં આવ્યા મને કહેશો, સમાંતરમાં, સમાંતરમાં હોય એટલે સીધો સરવાળો, એટલે આ બે નું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હવે આ બે બિંદુ વચ્ચે 10। ઓકે હાલો, હવે થોડું દીર્ઘ દ્રષ્ટિથી અવલોકન કરો તો આ બંને કેવા જોડાણમાં આવી ગયા, અંદર શ્રેણીમાં પાછા હરખા એટલે પાછું અડધું થઈ જાય, તો આ બે નું સમતુલ્ય કેપેસિટન્સ અડધું થાય એટલે અહીંયા આવશે 5। હવે આ 5 અને 10 કેવા જોડાણ, 5 અને 12 કેવા જોડાણમાં છે, સમાંતરમાં, ને સમાંતરમાં સીધો સરવાળો એટલે 5 ને 12 કેટલા થવાના 17, એટલે આ બે બિંદુ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવે 17। તો A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હોય 17, A છેડાને તમે અહીંયા મૂકી શકો અને B ને તમે આમે મૂકી શકો, બરાબર ને? તો આ રીતે સોલ્વ કરી શકો ખરા। ની પછી પાંચમો દાખલો જોઈએ, બહુ જ અગત્યનો દાખલો, જો તમને 3 કેપેસિટરો આપેલા છે ને અહીંયા સુવાહક તાર કનેક્ટ કરેલો છે, જો હવે અહીંયા જ્યારે આ કેપેસિટરને સમાંતરમાં હું અહીંયા તાર કનેક્ટ કરી દઉં, સુવાહક તાર છે એટલે થાય હું, ધારો કે સપોઝ અહીંથી વિદ્યુતભાર આવતો હોય તો આ વિદ્યુતભાર આ કેપેસિટરમાં નહીં જાય, સીધે સીધો ડાયવર્ટ થઈ જશે અહીંથી આમ। બીજી ભાષામાં કહું કે જો તમે હું અહીંયા સુવાહક તાર જોડી દઉં તો આની અંદર વિદ્યુતભાર પ્રેરિત ન થાય, અને જે કેપેસિટરમાં વિદ્યુતભાર પ્રેરિત ન થતા હોય એ કેપેસિટરનું કોઈ મહત્વ નહીં, એટલે તમે જ્યારે અહીંયા સુવાહક તાર જોડી દો ને એટલે આ કેપેસિટર શોર્ટ થઈ ગયું કહેવાય, શું થઈ ગયું કહેવાય શોર્ટ, ને શોર્ટ થઈ ગયેલા કેપેસિટરને પરિપથમાંથી કાઢી નાખવાનું, તો આ કેપેસિટરને હું અહીંથી કાઢી નાખું કારણ કે એ શોર્ટ થઈ ગયેલું છે। હવે તમને ખબર પડે છે આ બંને કેપેસિટર કેવા જોડાણમાં છે, તો તમે આ છેડેથી આમ જાઓ તો એક જ માર્ગ મળે, એટલે આ બંને શ્રેણીમાં છે, અમુક એમ કે હામાં છે એટલે સમાંતરમાં છે, સમાંતરમાં છે એવું નથી, એવું લાગે તો આ બે તારને ખેંચવાના, એ અહીંયા છે આ C ને આને ક્યાંય નામ કરી નાખો,
ખબર પડે છે આ બંને કેપેસિટર કેવા જોડાણમાં આવી ગયા શ્રેણીમાં. શ્રેણીમાં છે પાછા હરખા છે જો, એટલે આનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થઈ જશે અડધું, એટલે આનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવશે C/2. ક્લિયર થયું કે નહીં? ઓકે હાલો એની પછીનો દાખલો, છઠ્ઠો દાખલો. આમાં એક કેપેસિટર શોર્ટ થઈ ગયું છે ખબર પડતી હોય તો. હવે આ તારને લીધે આ કેપેસિટરની અંદર વિદ્યુતભાર પ્રેરિત થશે નહીં, કારણ કે શું થાય છે વિદ્યુતભાર જે આવે એ બધું આમ ડાયવર્ટ થઈ જશે, આમાં કોઈ વિદ્યુતભાર પ્રેરિત થશે નહીં. એટલા માટે આ કેપેસિટર શોર્ટ થઈ ગયું કહેવાય, એને પરિપથમાંથી કાઢી નાખવાનું. આ શું આ તારને હું આમ કનેક્ટ કરી નાખું, હવે તો આખા ગામને આવડી જાય બરાબર ને. આ બંને કેવા જોડાણમાં છે શ્રેણીમાં, શ્રેણીમાં છે પાછા હરખા છે એટલે અડધું. આ બંને કેવા છે શ્રેણીમાં, શ્રેણીમાં છે પાછા હરખા છે એટલે અડધું થઈ જાય. આ બંને કેવા જોડાણમાં આવી ગયા હવે સમાંતરમાં, સમાંતરમાં સીધો સરવાળો એટલે 6 અને 4 કેટલા થવાના 10. લ્યો આવડે કે ન આવડે? તો એક આવી આકૃતિ આપી હોય તો તમને સોલ્વ કરતા આવડે. A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ તો આરામથી તમે સોલ્વ કરી શકો બરાબર ને. આ બંને કેવા જોડાણમાં છે કયો લ્યો? શ્રેણીમાં, શ્રેણીમાં છે અને પાછા હરખા છે એટલે અડધું થઈ જશે એટલે આનું થાય 4. આ બંને કેવા જોડાણમાં છે તો કે શ્રેણીમાં, શ્રેણીમાં છે અને પાછા હરખા છે એટલે અડધું થઈ જાય 4. આ 4 અને આ 4 કેવા જોડાણમાં આવશે સમાંતરમાં, સમાંતરમાં સીધો સરવાળો એટલે 4 + 4 એટલે કેટલું થશે 8 માઇક્રોફેરાડે થાય. આવું તમે આપે તો આરામથી ગણી શકો ખરા, પણ હવે આમ હોય તો ધંધે લાગી જાવ. હવે મને કોઈ સોલ્વ કરીને દે ખરા? કઈ રીતે સોલ્વ કરશો? તો ઘણી બધી માથાકૂટ કરશો પણ તમારાથી સોલ્વ થશે નહીં. તો આ જે આકૃતિ છે ને એ વિદ્યાર્થી મિત્રો વેસ્ટર્ન બ્રિજની છે. કેવું? વેસ્ટર્ન બ્રિજ. ત્રીજા ચેપ્ટરમાં આપણે ડિટેલમાં વેસ્ટર્ન બ્રિજ સમજવાના છીએ, એટલે આમાં કઈ હું કઈ બહુ માથાકૂટ કરતો નથી. પણ જો 5 કેપેસિટર આવી જાય આ રીતના તો સમજવાનું એ વેસ્ટર્ન બ્રિજ જ હોય. વેસ્ટર્ન બ્રિજની લાક્ષણિકતા છે કે સાઈડમાં 2 કેપેસિટર હશે, એક અહીં વચ્ચે આ રીતે એક કેપેસિટર જોડેલું હશે, અહીં બંને જગ્યાએ સુવાહક તાર કનેક્ટ કરેલા હોય. તો આ જે આખી રચના છે ને એને વેસ્ટર્ન બ્રિજ કહેવાય. ને વેસ્ટર્ન બ્રિજ સંતુલન સ્થિતિમાં છે કે નહીં એક ચેક કરી જોવાનું. કઈ રીતે ચેક કરવાનું એ ત્રીજા ચેપ્ટરમાં આપણે ડિટેલમાં ભણશું બરાબર ને. પણ અત્યારે હું તમને થોડુંક હિન્ટ આપું કે આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણશું ને તો વેસ્ટર્ન બ્રિજનો સિદ્ધાંત આવશે. એ સિદ્ધાંત કઈ કામ આવશે? આવડું આ કેપેસિટરને હું C1 કહી દઉં, અને હું C2 કહી દઉં, અને C3 કહી દઉં, અને આને C4 કહી દઉં. તો જો વેસ્ટર્ન બ્રિજ સંતુલન સ્થિતિમાં છે તો આનો નાનો ગુણોત્તર એટલે કે C1/C2 એ આના નાના ગુણોત્તર જેટલો થાય એટલે કે C3/C4. તો આવું સાબિત થઈ જાય તો વેસ્ટર્ન બ્રિજ સંતુલન સ્થિતિમાં છે કહેવાય. અને જ્યારે સંતુલન સ્થિતિમાં હોય ત્યારે આ બિંદુ અને આ બે બિંદુના વોલ્ટેજ સમાન થઈ જાય. એટલે કે જો અહીંયા 10 વોલ્ટ હોય ને તો અહીંયા 10 વોલ્ટ જ હશે, અને જો વોલ્ટેજ સમાન હોય ને તો વિદ્યુતભાર આમાંથી પસાર થઈ શકે નહીં. કારણ કે તમને ખબર છે કે પાણી કેમ વધારે હાઈટ થી ઓછી હાઈટ તરફ વહન પામતું હોય, એમ વિદ્યુતભાર વધારે વોલ્ટેજ થી ઓછા વોલ્ટેજ તરફ વહન પામતો હોય. હવે જો બે જગ્યાએ વોલ્ટેજ સમાન થઈ જાય એટલે વિદ્યુતભારનું વહન શક્ય ન બને, એટલે આમાંથી કોઈ વિદ્યુતભાર પસાર થાય નહીં. અને આ કેપેસિટરમાંથી જો વિદ્યુતભાર પસાર ન થાય તો આનું કોઈ મહત્વ નહીં, એટલે આ કેપેસિટર નીકળી જાય ટૂંકમાં. પણ ચેક કરવું પડે કે અત્યારે સંતુલન સ્થિતિમાં છે. તો ચેક કરવા માટે શું કરવાનું? આનો નાનો ગુણોત્તર લેવાનો. તો આનો નાનો ગુણોત્તર લ્યો તો શું થશે? 8/8. જવાબ શું આવે? 1. અને આનો નાનો ગુણોત્તર લ્યો તો 8/8. જવાબ શું આવશે? 1. બે ગુણોત્તર સરખા આવ્યા એટલે આ વેસ્ટર્ન બ્રિજ કેવું હશે? સંતુલન સ્થિતિમાં હોય. ને સંતુલન સ્થિતિમાં હોય એટલે વચ્ચેનું કેપેસિટર કાઢી નાખવાનું, બિંદાસ કાઢી નાખવાનું, મૂંઝાવાનું નહીં. હવે મને કયો આનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? તો આ બંને કેવા જોડાણમાં આવ્યા? શ્રેણીમાં. શ્રેણીમાં આવ્યા એટલે 4 થઈ જશે. આ બંને શ્રેણીમાં આવે છે એટલે સમતુલ્ય કેપેસિટન્સ 4 થઈ જશે. અને 4 ને 4 સમાંતરમાં છે એટલે 8 થઈ જશે. તો તમે આરામથી સોલ્વ કરી શકો ખરા. હવે આ દાખલાને આગળ વધારીએ આપણે. તો આમાં વેસ્ટર્ન બ્રિજના દર્શન થતા હોવા જોઈએ. જો 5 કેપેસિટર હોય ને એટલે વેસ્ટર્ન બ્રિજ હોવાની સંભાવના મેક્સિમમ છે. ઓલરેડી 5 કેપેસિટર આપ્યા. તો આને વેસ્ટર્ન બ્રિજ બનાવવો હોય શું કરે? આ બી છેડો છે ને એને પકડીને હું આમ લઈ લઉં.
તો જો તારને તમે આમ લઈ શકો ખરા, એટલે બી ને હું આ બાજુ લઈ લઉં, આવનો ક્યાંય નાખતા પાછા, ને આ એ છેડો છે, જો દીર્ઘ દ્રષ્ટિથી અવલોકન કરજો, આ આખો ભાગ છે ને એને ઉપાડીને હું આમ લીધા, આમ કરીને આમ, આ ભાગને ઉપાડીને આમ લઈ જાવ છું, આમ કરીને આમ, આ ભાગને ઉપાડીને આમ લઈ જાવ એટલે આ જોજો આ આખો ભાગ છે, જો એવું લાગે તો હું બતાવું આમ, આ બી ભાગને હું ઉપાડીને આમ લઈ જાવ એટલે આકૃતિ આમ થઈ ગઈ. આ જે બી છેડો હતો ને એને ઉપાડીને આપણે આમ લઈ ગયા, તો આ 4 નું કેપેસિટર અહીંયા આવી ગયું, આ 4 નું કેપેસિટર અહીંયા આવી ગયું, આ ભાગ સામે જતો રહ્યો, બરાબર. જો હવે વેસ્ટર્ન બ્રિજના દર્શન થાય છે આમ, તો કે ચેક કરી જુઓ, આનો નાનો ગુણોત્તર છે જોવો તો કેટલો થાય, મને કહેશો તો 4/4 એટલે કેટલો આવશે 1. આનો નાનો ગુણોત્તર કેટલો થાય કયો, 4/4 એટલે કેટલો આવશે 1. સંતુલન સ્થિતિમાં છે પાક્કું. હાલો આ બંને ગુણોત્તર સરખા આવે એટલે સંતુલન સ્થિતિમાં હોય એટલે વચ્ચેનું કેપેસિટર ગાયબ થઈ જાય. તો ચેક કરી જો આ બંને કેવા જોડાણમાં છે, શ્રેણીમાં છે, પાછા હરખા છે એટલે અડધું થઈ જાય, એટલે આનું સમતુલ્ય કેપેસિટન્સ થયું 2. આ બંને કેવા જોડાણમાં છે, શ્રેણીમાં છે, પાછા હરખા છે એટલે અડધું થઈ જાય, એટલે આનું કેપેસિટન્સ થયું 2. હવે આ બે ને આ બે કેવા જોડાણમાં છે, સમાંતરમાં હોય એટલે સીધો સરવાળો, તો 2 ને 2 કેટલા થાય 4, જો 4 માઇક્રોફેરાડે આવે. ઓકે, બીજી એક આકૃતિ છે, આમાં 5 કેપેસિટર છે, ચેક કરો તો 5 છે, બરાબર ને. 5 હોય એટલે વેસ્ટર્ન બ્રિજ બનવાની સંભાવના મેક્સિમમ રહી. તો હવે તમારે એ વિચારવાનું રહ્યું કે સંતુલન સ્થિતિમાં છે કે નહીં. સંતુલન સ્થિતિ માટે શું કરવાનું, અહીં જે કેપેસિટર ઊભું કેપેસિટર છે એની સાઈડના કેપેસિટર ધ્યાનમાં લેવાના. તો આનો નાનો ગુણોત્તર લ્યો, 5/20 એટલે 5 4 20 એટલે શું આવશે 1/4 આવે. આનો નાનો ગુણોત્તર લ્યો 2/8 તો 2 4 8 થશે, એટલે બે ગુણોત્તર સરખા આવ્યા કે નહીં, એટલે અહીંયા જેટલા વોલ્ટેજ હશે ને એટલા જ વોલ્ટેજ અહીંયા હશે, એટલે વિદ્યુત ભાર આમાંથી પસાર થઈ શકે નહીં, એટલે આ કેપેસિટર છે ને એને ગાયબ કરી નાખો, આનું કોઈ મહત્વ નથી. તો હવે તમારે જોવાનું રહ્યું કે આ બંને કેવા જોડાણમાં છે, કેવો શ્રેણીમાં છે ને પાછા હરખા નથી. જો તો શું કરશો, ઉપર ગુણાકાર નીચે સરવાળો, એટલે 5 × 20 ના છેદમાં 5 + 20 એટલે ઉપર થશે 100, નીચે થશે 25, અને 25 4 હોય એટલે અહીંયા આવશે 4, એટલે આનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવ્યું 4. હાલો આનો વહીવટ કરો, તો આ શ્રેણીમાં છે પાછા હરખા નથી એટલે શું કરશો, ઉપર ગુણાકાર નીચે સરવાળો, એટલે 2 × 8 ના છેદમાં 2 + 8, 2 × 8 કરો તો 16 થશે, અને 2 + 8 કરો તો 10 થશે, તો આનો હિસાબ કરો તો આવશે 1.6, એટલે આનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવ્યું 1.6. હવે આ 4 અને 1.6 નું કેવા જોડાણમાં છે મને કહેશો, સમાંતરમાં સીધો સરવાળો, એટલે 4 + 1.6 કરો એટલે 5.6 આવીને ઉભા રહે. તો આવડી જાય કે આને સોલ્વ કરીએ. જોવો તો તમને એવો પ્રશ્ન પૂછે એ અને બી વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ ગણો, તો કઈ રીતે સોલ્વ કરશો, કઈ વિચાર આવે? તો કદાચ તો મગજ ઘુમરી ખાઈ જશે, પણ અહીંથી શરૂઆત કરીએ આપણે. એ અને બી વચ્ચે પૂછ્યું છે, તો ઉપરના ખાલી 5 કેપેસિટરો જોવા, 1 2 3 અને 4 ને આવડવા. આને ઘડી ભૂલી જાવ તો તમને ખબર પડે છે આ વેસ્ટર્ન બ્રિજ બને છે, આના છેદમાં આ લ્યો, આના છેદમાં આ લ્યો, અને એવું લાગે ક્યાંય એક તમે, બરાબર ને. આના છેદમાં આ લ્યો એટલે જવાબ કેટલો આવશે 1, આના છેદમાં આ લ્યો એટલે જવાબ કેટલો આવશે 1. એટલે આ જે ઉપરનું વેસ્ટર્ન બ્રિજ છે ને એ સંતુલન સ્થિતિમાં છે, એટલે વચ્ચેનું કેપેસિટર ગાયબ થઈ જાય, એટલે આ ગાયબ થઈ ગયું. અહીંયા કેટલું હતું, મારી ભૂલ ન થતી હોય તો 2C હતું, બરાબર ને. પછી જે કઈ હોય ટૂંકમાં હાલ અથવા C રાખીએ. તો હવે ખબર પડે છે આ કેપેસિટર કેવા જોડાણમાં ત્યાં શ્રેણીમાં છે, પાછા હરખા છે એટલે અડધું થી જાય, તો 2C નું અડધું કેટલું થાય C, તો આ બેનું સમતુલ્ય કેપેસિટન્સ આવશે C. ઓકે, હાલો આ બંને કેવા જોડાણમાં છે, શ્રેણીમાં છે પાછા હરખા છે એટલે અડધું થી જાય, એટલે આ થાય 2C.
હવે આ તને તેમ કેવા જોડાણમાં છે જુઓ તો સમાંતરમાં, એટલે આ C છે, આ 2C છે અને આ C છે, એટલે ડાયરેક્ટ સરવાળો કરશો એટલે કેટલો થઈ જાય? કયો સમાંતરમાં સીધો સરવાળો થાય. A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલો આવશે? 4C. તો C બરાબર 10 માઇક્રોફેરાડે હોય તો કેટલું થાય? 40 માઇક્રોફેરાડે થાય, બરાબર ને? પણ અત્યારે C ની કિંમત આપણને ખબર નથી. ઓકે, હાલો હવે એની પછીની આકૃતિ સરસ મજાની છે. જો તમને એમ કે આમાં A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ ગણો. મોટા ભાગના વિદ્યાર્થી શું કહે કે આ શોર્ટ થઈ ગયેલા છે. આ કેપેસિટર શોર્ટ થઈ ગયેલું ક્યારે કહેવાય એ તમને કહું કે આ તાર સીધે સીધો જો આને કનેક્ટ કરેલો હોત ને તો એ શોર્ટ થઈ ગયું કહેવાય. અત્યારે એક પણ કેપેસિટર ને શોર્ટ થયેલા નથી એટલે ખાસ ધ્યાન રાખજો. આ તાર જો આમ કનેક્ટ કરેલો હોત તો આ કેપેસિટર શોર્ટ થઈ ગયું કહેવાય. એટલે અત્યારે શોર્ટ તો નથી થયા એ વાત તો પાકી જ છે. અને A અને B વચ્ચે સમતુલ્ય ગણવા માટે શ્રેણીમાં છે કે સમાંતરમાં છે એમ ખબર હોવી જરૂરી. કઈ આઈડિયા આવે છે કે શ્રેણીમાં છે કે સમાંતરમાં છે કે ખબર પડે? તો આવા દાખલા હોય ને ત્યારે તમારે આમ કરાય. આ જે A બિંદુ છે એને હું અહીં લખી નાખું અને B બિંદુને હું અહીં લખી નાખું. તો પહેલા A અને B બિંદુ લખી નાખું. એની વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ ગણવાનું છે એ બિંદુ લખી નાખું. આ જે સુવાહક તાર છે અહીં કનેક્ટ કરેલો છે. આ બિંદુનું નામ આપી દઉં હું D. આ બિંદુનું નામ આપી દઉં B. તો આ A અને D વચ્ચે કોઈ કેપેસિટર નથી જુઓ. એટલે આ બંને બિંદુઓ છે ને એ કોમન બિંદુ કહેવાય કારણ કે સુવાહક તાર વડે જોડેલો છે. એટલે આને આપણે સામાન્ય બિંદુ કહી દઈએ. એટલે A બિંદુ જે છે એ જ બિંદુ D થી. એ ભેગા ભેગા જોયો અને તારથી તમે આમ કરીને આમ ભેગા કરી શકો ખરા. ને આ બિંદુને નામ આપી દઈએ આપણે C. તો C ની આરે કોમન પોઈન્ટ કયું કહેવાય? B. ઈ બંને સામાન્ય બિંદુ કહેવાય, ભેગા ભેગા બિંદુ કહેવાય ટૂંકમાં. તો B ની આરે કોમન બિંદુ થયું C. ચારે ચાર બિંદુ લખાઈ જાય. A નું સામાન્ય બિંદુ શું છે? D. અને B નું સામાન્ય બિંદુ શું છે? C. ઓકે, હાલો હવે તમે A થી C તરફ જાઓ તો વચ્ચે કેપેસિટર આવે. કેટલાનું આવે? 5 નું. તો A અહીંયા છે, C અહીંયા છે. તો A થી C તરફ જાઓ તમે તો વચ્ચે કેટલું કેપેસિટર આવે છે? 5 માઇક્રોફેરાડે નું. ઓકે, હાલો આનો વહીવટ થઈ ગયો. હવે C થી D તરફ જાઓ તો એ કેપેસિટર આવે છે કેટલાનું? 10 નું. તો C અહીંયા છે ને D અહીંયા છે. કેટલાનું આવે છે? કયો 10 નું. અને હવે તમે ક્યાંથી ક્યાં જશો તો કે D થી B તરફ તો એક 15 નું આવે છે. તો D અહીંયા છે ને B અહીંયા છે. લ્યો આ તો આપણે જાણો કે આકૃતિ આવી જો એને તેમ કેપેસિટર કેવા જોડાણમાં છે? સમાંતરમાં. સમાંતરમાં હોય એટલે સીધે સીધો ઊંચી જાય સરવાળો. તો 15 ને 30 થઈ જશે ને. A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવે? 30. હવે વિદ્યાર્થી મિત્રો આવી આકૃતિ આવે એટલે યાદ રાખી લેવાનું કે આ તેને તેમ કેપેસિટર કેવા જોડાણમાં હશે? સમાંતરમાં હોય. મિત્રો આ દાખલો સોલ્વ કરીએ. તમને એમ કે A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ ગણો તો તમને ખબર પડે છે આ બંને કેપેસિટર કેવા જોડાણમાં છે? આપણા અંદરના શ્રેણીમાં છે. શ્રેણીમાં છે ને પાછા હરખા છે એટલે કેટલું થઈ જશે? અડધું. એટલે 8 નું અડધું થાય 4. હવે અહીંયા શું થાય ખબર પડે છે? અહીં શું આ તાર કનેક્ટ કર્યો એટલે આ કેપેસિટર શોર્ટ થઈ ગયું એટલે એનું કોઈ મહત્વ નથી. એટલે એને ગાયબ થઈ જવાનું. લ્યો ગાયબ થઈ જાય. હાલો આ બંને કેવા જોડાણમાં છે? શ્રેણીમાં છે. શ્રેણીમાં છે પાછા હરખા છે એટલે શું થાય કે અડધું થઈ જાય. 4 નું થાય. પાછું શું આ તાર કનેક્ટ કરેલો છે એટલે શોર્ટ થઈ જવાનું આ કેપેસિટર એટલે એ ગાયબ થઈ જાય. તો A અને B વચ્ચે આ એકલો વધ્યો તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલો આવે? 8 માઇક્રોફેરાડે. પણ આના આકૃતિમાં આપણે જો આમ કરી નાખીએ હવે લ્યો તો હવે સમતુલ્ય કેપેસિટન્સ ગણો તો હવે આ બંને શ્રેણીમાં આવશે નહીં આવે. બરાબર ને? ડાયરેક્ટ તમે કહી શકો નહીં. આ બંને શ્રેણીમાં છે એમ ડાયરેક્ટ કહી શકો નહીં. એટલે આમાં કોણ શ્રેણીમાં છે કોણ સમાંતરમાં છે ખબર પડતી નથી. આવી આકૃતિ આવે ને ત્યારે મેં કીધું એમ નામ આપી દેવાના. તો આ A બિંદુને હું અહીં લખી નાખું. અહીંથી અહીં સુધી લખી શકો. બરાબર ને? B બિંદુને હું અહીં લખી નાખું. આને કીધું C અને D કીધું અને E કીધું અને F કીધું.
તો કોની વચ્ચે ગણવાનું છે? તો a અને b વચ્ચે ગણવાનું છે, બરાબર. તો a અને b ને હું અહીં લખી નાખું. તો a ની હારે કોઈ કોમન પોઈન્ટ છે? જો તો a સીધું કોને કનેક્ટ કરેલું છે? d હારે. અહીં કારણ કે કોઈ કેપેસિટર મૂકેલું નથી એટલે a નું કોમન પોઈન્ટ થઈ ગયું કહેવાય d. b નું કોમન પોઈન્ટ કોઈ દેખાય છે? જો તો b નું કોમન પોઈન્ટ થયું e. આ બે નો વહીવટ તો પૂરો થઈ ગયો. 4 બિંદુ આવી ગયા a d b અને e. હવે વધ્યા ક્યાં? તો એક વધ્યું c અને એક વધ્યું f. તો c ને હું અહીં લખી નાખું. c ની હારે કોમન પોઈન્ટ કયું છે? કયો? f. એકવાર જોઈ લો, બધા બિંદુ આવી ગયા a b c d e અને f. તો હવે આપણે કેપેસિટર ને ચેક કરતા જઈએ. તો પહેલા મને કયો a અને c વચ્ચે કેપેસિટર છે કેટલાનું છે? 8 નું. તો a અહીંયા છે, c અહીંયા છે, એની વચ્ચે કેપેસિટર છે એ છે 8 નું. ઓકે, હાલો. પછી c થી d તરફ જાઓ તો એ જે કેપેસિટર છે 8 નું. તો c અહીંયા છે અને d અહીંયા છે. તો c અને d વચ્ચે કેપેસિટર છે એ કેટલાનું છે? કયો? 8 નું. ઓકે, હાલો. પછી d થી e તરફ જાઓ તો d ક્યાં છે? અહીંયા છે અને e અહીંયા છે. ન્યા એક કેપેસિટર છે કેટલાનું છે? 8 નું. ઓકે, e થી તમે f તરફ જાઓ તો ન્યા એક કેપેસિટર છે કેટલાનું છે? 8 નું. તો e અહીંયા છે ને f અહીંયા છે. અચ્છા, હવે f અને b વચ્ચે જાઓ તો ન્યા પણ એક કેપેસિટર છે 8 નું. f અહીંયા છે ને b અહીંયા છે. બધા કેપેસિટર આવી ગયા કે નહીં? હવે તમારે ગણવાનું કોને વચ્ચે કીધું? e અને b વચ્ચે. તો એ બે જ બિંદુ રહેવા જોઈએ, બાકીના બધા બિંદુને ગાયબ કરી દો જેથી કરીને તમને સોલ્યુશનમાં પ્રોબ્લેમ ન થાય. હવે આ બંને કેપેસિટર કેવા જોડાણમાં દેખાય છે? કયો? સમાંતરમાં. સમાંતરમાં સીધો સરવાળો થઈ જાય એટલે આનું સમતુલ્ય કેપેસિટર છે 16. આ બંને કેવા જોડાણમાં દેખાય છે? સમાંતરમાં. સમાંતરમાં સીધો સરવાળો એટલે આનું સમતુલ્ય કેપેસિટર છે 16. ઓકે, ગણવાનું કોની વચ્ચે છે? a અને b વચ્ચે. તો આ 16 અને આ 16 કેવા જોડાણમાં છે? શ્રેણીમાં. શ્રેણીમાં છે એટલે સરખા છે એટલે અડધું થઈ જશે એટલે અહીંયા આવશે 8. હવે આ 8 ને 8 કેવા જોડાણમાં છે? સમાંતરમાં. સમાંતરમાં સીધો સરવાળો એટલે ટોટલ કેટલું થઈ જશે? કે 16. તો આ આકૃતિને તમે આ રીતે સોલ્વ કરી શકો. ખરા આવો દાખલો આપી દે તમને કે p અને q વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ ગણો. તો આવો તો આપણે પહેલા ગણી ગયા હતા, યાદ છે? આ ત્રણ કેપેસિટર કેવા જોડાણમાં આવી ગયા હતા? સમાંતરમાં. સમાંતરમાં સીધો સરવાળો એટલે 20 20 અને 20 એટલે કેટલું થાય? 60 માઇક્રોફેરાડે. પણ હવે આવા ધંધા કરે, એક કેપેસિટર અહીંયા મૂકી દે, 20 નું એક અહીંયા મૂકી દે, તો કઈ રીતે સોલ્વ કરશો? તો એના માટે નામ આપી દઈએ આપણે અહીંયા. આને r કહી દઈએ, આને s કહી દઈએ. હવે p અને q વચ્ચે ગણવાનું કીધું તો હું p લખી નાખું ને અહીંયા q લખી નાખું. તો p ની હારે કોઈ કોમન પોઈન્ટ છે? આ s ને કોમન પોઈન્ટ નો કહેવાય કારણ કે અહીંયા કેપેસિટર જોડેલું છે એટલે p અને s બિંદુ અલગ અલગ કહેવાય. તો s બિંદુને હું અહીં બતાવી દઉં અને એક r બિંદુ છે. r છે એ q ની હારે જોડેલું છે પણ કોમન નો કહેવાય, સામાન્ય નો કહેવાય છે કારણ કે વચ્ચે કેપેસિટર છે એટલે q અને r પણ બંને અલગ અલગ છે. તો હું r ને અહીંયા બતાવી દઉં. ઓકે, હાલો. તો હવે આગળ જતા રહીએ આપણે. તો p અને r ની વચ્ચે કેપેસિટર છે જો 20 નું. તો p અહીંયા છે અને r અહીંયા છે. ઓકે, હાલો. r અને s ની વચ્ચે કેપેસિટર છે કેટલાનું છે? 20 નું. તો r અહીંયા છે અને s અહીંયા છે, એની વચ્ચે કેપેસિટર છે 20 નું. s અને q ની વચ્ચે કેપેસિટર છે જો 20 નું. તો s અહીંયા છે અને q અહીંયા છે, કેટલાનું છે? 20 નું. તો આપણે આ ત્રણે આવી જાય ને હવે સાઈડ ના લેવાના છે. તો આ 20 નું કોની વચ્ચે છે? તો કે p અને s ની વચ્ચે. તો p અહીંયા છે અને s અહીંયા છે, એની વચ્ચે કેપેસિટર છે 20 નું. આ સાઈડ નું કોની વચ્ચે છે? તો કે r અને q ની વચ્ચે છે. તો r અહીંયા છે અને q અહીંયા છે. તમને ગણવાનું કોની વચ્ચે કીધું? તો p અને q ની વચ્ચે. તો આ s ને કાઢી નાખો, r ને કાઢી નાખો. તો
તો તમને ખબર પડે છે આ આપણી જાણીતી આકૃતિ થઈ ગઈ વેસ્ટર્ન બ્રિજ સંતુલન સ્થિતિમાં છે ચેક કરી જાવ તો આનો નાનો ગુણોત્તર લ્યો એટલે 1 આવે આનો નાનો ગુણોત્તર લ્યો એટલે જવાબ 1 આવશે એટલે સંતુલન સ્થિતિમાં છે અને સંતુલન સ્થિતિમાં હોય તો વચ્ચેનું કેપેસિટર ગાયબ થઈ જાય તો આ 20 અને આ 20 કેવા જોડાણમાં થયા શ્રેણીમાં છે પાછા હરખા છે એટલે અડધું થાય એટલે આ 10 થશે આ 10 થશે આ 10 અને આ 10 સમાંતરમાં આવશે સમાંતરમાં સીધો સરવાળો એટલે 20 થઈ જશે તો ક્લિયર છું કે નહીં તો આ રીતે તમે સોલ્વ કરી શકો ખરા પણ આના દાખલામાં તમને એમ કીધું હોત કે R અને S વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ ગણો તો આ P અને Q બિંદુને કાઢી નાખત આપણે તો R અને S વચ્ચે ગણવાનું કીધું જોજો હવે તો હવે તમારે શું કરવું પડે આ બંને કેવા જોડાણમાં છે શ્રેણીમાં છે પાછા હરખા છે એટલે અડધું થઈ જાય એટલે આ થાય 10 નું આવડું આનું સમતુલ્ય કેપેસિટન્સ છે 10 થશે તો આ 10 ને આ 20 કેવા જોડાણમાં છે સમાંતરમાં સીધો સરવાળો એટલે ટોટલ કેટલું થઈ જાય 40 એટલે કોની વચ્ચે કીધું એ ખાસ ધ્યાન રાખજો